मतलब पहली बार जइए आया हाँ पहली बार तो नहीं આપણે આઈને તો જે આપણા બ્લોગ પહેલી વાર બનાવી રહ્યા છે મંદિરનો જો તમે સર સાબ કણિંગ જોડે હા જોયો આ જો એ ઉપર ચડાવો તમે નાસ્તો કરવા બેસી ગયા ઉપર આવીને નાસ્તામાં સેવ ખજૂર ડુંગ જય માતાજી વેલકમ બેક ટુ અંધર વિડીયો તો ગાઈસ આપણે આજે બીજો દિવસ અને નાસ્તો કરી રહ્યા આપણે જોઈ શકો પરવીનભાઈ અને દિનેશભાઈ આપણે નાસ્તો કરી દીધો મહેશ કરી દીધો નાસ્તો કરાવી દીધો તે કર્યો મેં પણ કર્યો અને પાણી પીવું પાણી પીવે તો હવે અમારે આજ જવાનું તમને ખબર છે ને ફરવા માટે તો બરોબર નાસ્તો કરી લઈએ પછી તમને આગળ મળું કેવી રીતના પ્લાન જોઈએ ભાઈ આવી જતા વિડીયો બનાવવા માટે જો બની નાખે વિડીયો બનાવી નાખે તો હવે જો જવાનું દેખો હું વિડિયો બનાવ નહીં અમાર ભાઈ હું ડૂરું ભરવા આવ્યો હતો અને પછી આ મળી ગયા ભાઈ ડૂરું ભરવા આવ્યો તો એમાં ઉડતું તીર લાગી ગયું અને ભાઈઓ મળી ગયા હતા ઉડતું તીર ભાઈ આપણે મહેસાણા થી અમરનાથ યાત્રા વાળા ભાઈ મળી ગયા હતા ઉડતું તીર લાગી ગયું હોય તો હવે જો જવાનું હવે ડૂરું ભરવા ગયા ધંધો મજૂર બેઠો છે ચારે જોઈ લો અમાર મજૂર પણ હાથે જ રાખું છું એ સાચી વાત છે આ ગયા દિનેશભાઈ ખબર હે હા હા કરે જવાનું બાકો ડૂરું મજૂર જ ભરે છે તો કોઈ ને હવે અમે જાઓ જય બાબા રે જય બાબારી જય બાબા રે જય બાબારી જય બાબારી આપણે તો બ્લોગ બનાવવાનો છે હજુ આખું કન્ટિન્યુ ખબર ને લાડો તો ચલો આપણું બાઇક પડ્યું આગળ જો લઈને જવાનું છે મહેશ આવી ગયો કેસે શોભા નાયક ને આઈ એમ હેપી જો અમારે પ્રવીણભાઈ પણ બ્લોગ બનાવી રહ્યા છે અમે જઈ રહ્યા હવે જો ચલો બાઇક છે આ બાઈક હે આર્યો પેલા બાઇક કોણ ચલાવશે બાઈક ની ચાવી બતા આ રી ચાવી બાઇક કોણ ચલાવશે પ્રવીણભાઈ ચલાવશે બાઇક બાર ગેટ ખોલે ગેટ તો ખુલ્લો છે હવે નીકળશું અમે જઈએ જે જગ્યાએ ફરવાનું છે તે ફરી અને જલ્દી આવીએ ને પછી આપણી યાત્રા ત્યાંનું લોકેશન દેખાડે હા જય બાબારી જય બાબારી ચલો જય બાબારી ચલો પરવીનભાઈ તમે બાઇક ચલાવો હવે આપણે પરવીનભાઈ બાઇક ચલાવશે હવે કારણ કે આપણને થોડું ઓછું ફાવે બાઇક હા આવે તો પણ તો ગાડી જે આપણા હાથમાં નીકળી હવે આ ધીરે ધીરે ખોલો દરવાજા બીજું જુઓ મસ્ત મય અંદર ક્વોલિટી છે તો ચલો ગાઈસ આગળ જઈએ આગળ જઈએ પ્રવીણભાઈ બાઇક ચાલુ કરે ચાલુ કર ફટોફટ બેહી જા એટલે બેહી જા તું બેહી જા ને તમે ચાલુ કરો આગો બે હા એ પણ મેળવો આગો પેલા ચાલો ગાઈસ અમે નીકળી ગયા અમે નીકળી ગયા છીએ જો અરે અહીંયા જો રાણોનો રાણો કરી નાખ્યો જો અમારા ગામની પબ્લિક એ બેકગ્રાઉન્ડ અમે પહોંચી ગયા છીએ રાણી ટોક તમે જોઈ શકો છો અમારા દિનેશભાઈ મહેશ અને પરવીનભાઈ જો પરવીનભાઈ કેવું લોકેશન લાગ્યું તમને બંને ભાઈઓને બોલો મિત્રો એક નંબર છે હજુ તો ખાલી આપણે નીચે જ છે ઉપર જાઓ તો મસ્ત લોકેશન વિસ્તારમાં આવેલું છે આ લોકેશન વિસ્તારમાં આવ્યું છે આયા અમે તો પહેલી વખત ફાઇનલી આપણે અડધે પહોંચ્યા હતા અને જો અહીંયા ફોટોશૂટ ચાલુ છે જય કેમ કે માતાજી લોકેશન જો એક નંબર લાગી રહ્યું મસ્ત મજાનું અત્યારે તો વરસાદ નહીં વરસાદની સિઝન થશે તો મસ્ત એકદમ લીલું થઈ જાય ત્યારે આપણે આવશે ફરી બ્લોગ બનાવવા માટે કેમ કે આપણે તો અહીંયા પાસે જ રહીએ એટલે બ્લોગ બનાવવા આવી જશું અને અત્યારે જો દિનેશભાઈ અને પરવીનભાઈ બ્લોગ શૂટ મતલબ ફોટોશૂટ કરી રહ્યા છે અને જોઈ શકો આ ટાઈપની કંઈક સીડીઓ હોય હજુ કેટલું બાકી છે અડધું બાકી છે ને હજુ અડધું બાકી છે જો અહીંયા વોદરા હતા કે ગયેલા લે વોદરા જતા રહ્યા જો ચશ્મા ચા પહેરેલા એ ચશ્મા આવે ચટલા કેવો લાગે અંદરાને આપણે પડીકું નાખ્યું હતું જો આવી ગયો વંદરો ખાવા માટે હરમન દાદા કહો કે વંદરો કહો અનર સેના અરે હા અમારા મહેશભાઈ આપણે હેલો બોલો આખી રામાયણ જોઈ લઈ અમે હા જો એક તેઓ આવી ગયા જો બધા હવે આવી જાય હે ને પણ આ સિમરા કેમ ખાતા નહીં તીખા લાગે પણ ભાઈ આપણે જઈએ આગળ બીજું શું કરી શકીએ એમના માટે તો ચલો આપણા જે થયું એ કર્યું તો ફાઇનલી આપણે મંદિરે પહોંચી ગયા જોઈ શકો આ રહ્યું મંદિર અને આ મહાકાળી માતાજીનું મંદિર છે જોઈ શકો તમે હે ને દિનેશભાઈ પ્રવીણભાઈ અને જો હું તમને બતાવી દઉં મંદિર આપણે મતલબ પહેલી વાર જઈએ આવ્યા હા
પહેલી વાર તો નહીં, આપણે આવીને તો જે આપણા બ્લોગ પહેલી વાર બનાવી રહ્યા એ મંદિરનો. જો તમે સર આ કંઈક લોકેશન છે અહીંયા, અને અહીંયા આપણું ઝરણું ચાલુ હોય. તમને ખબર છે આપણે વરસાદના આવીએ તો ઝરણું ચાલુ જ હોય છે 24 કલાક. તો લોકો નાહવા માટે પણ બહુ દૂર દૂરથી પબ્લિક આવે છે. અને બીજા તમને મંદિર બતાવી દઉં, અને મહાદેવનું મંદિર પણ બતાવી દઉં. જો આ મંદિર છે અહીંયા એક, જોઈ શકો તમે. જો અને આપણે અહીંયા હનુમાન દાદાનું જૂનું મંદિર છે. તો ચલો જય બાબા હનુમાન દાદા. જોઈ શકો તમે મહાદેવનું મંદિર. હું તમને બતાવું 1 મિનિટ. અહીંયા છે મહાદેવનું મંદિર, જોઈ શકો. ચાલો ઓમ નમઃ શિવાય. નમો શિવાય. ઓમ નમઃ શિવાય. જો આપણા ભાઈઓ દર્શન કરે છે. મોબાઈલની ચિંતા હતી, મોબાઈલ મૂકી દીધો ગીજામાં. કેમ કે કૂવો જો ખાલી તમે પાણી આવે આ જો નવે લાગે, કારણ કે અહીંયા જો મોબાઈલ તો પછી પતી ગયું દિનેશભાઈ, રિટર્ન ના આવે. કેટલું ઊંડું જો, આટલું આ જેટલી ખાઈ છે ને કેટલું ઊંડું છે કૂવો. જઈએ છીએ ઉપર આ તરફ જવાનું છે આગળ. એટલો તો નહીં હોય, માપનો જ હશે, પણ આ તો પાણી મતલબ તમે જુઓ અને ઝરણું પણ ચાલુ છે. ઉપર છે કૂવો એક છે, જોવા જોવો તો જઈએ હવે ઉપર. મસ્ત મજાના. तो गाइस ये रास्ता देखो कैसा रास्ता है, आप देख सकते हो. હિન્દી મત ખા हाँ આ ચલાવ્યું હોય. અમે હે જો પાણીની બોટલ લીધી, ચંગા ઉપર પાણીની વ્યવસ્થા નહીં હે તે માટે પાણીની બોટલ લીધી. એ ભરી પાણી બોટલ? અમે નાસ્તા માટે પણ કંઈક પેકેટ લઈ લીધા હે. જો અહીંયા પોણી પડ્યું ઝરણું, ઝરણું હે પહાડની ઉપર પોણી જોવા મળ્યું. પાણીની ઉપર છે પાણી, ચોય નહીં પણ આ હુકુ ઝરણું ચાલુ હુકુ જ રહે. આ ઝરણું ચાલુ જ રહે. થોડું ઉનાળામાં પણ ચાલુ રહે, વરસાદનું પણ ચાલુ રહે. ને જો ગાઈસ આપણે મોરિયા તો ફાઇનલી આપણે ફરતા ફરતા આવી ગયા. હા જોઈ શકો જંગલમાં ફરતા ફરતા પહોંચી ગયા આપણે કૂવો છે. આ કૂવો લાલિયા, અને લાલિયો આપણે આની ઇતિહાસ કહે છે કે આ કૂવાની શું ઇતિહાસ. અને જો આ કૂતરું જ્યારથી અમે મહાકાળી માતાજીના દર્શન કર્યા ને ત્યારથી અમારા પાછળ જ આગળ પાછળ આવી રહ્યું છે. જો લોકેશન કંઈક આવું છે અને તમને ખબર જ હશે, તમે આવ્યા છો તો. જો આ બધા ભાઈઓ આગળ જઈ રહ્યા છે, હું જઈ રહ્યો પાછળ. અને વાંદરા બી અહીંયા જો ખૂબ બધા બોલી રહ્યા છે. અને અહીંયા મસ્ત મજાનું લોકેશન છે. જો આ જો મસ્ત જગ્યા. અને અહીંયા કૂવો છે, મેં તમને બતાવી દઉં. કૂવો છે મસ્ત મજાનો, બહુ ઘણો વર્ષો જૂનો છે. આ જો અહીંયા ઝરણું આ વાળો છે, મતલબ કોઈ બી અહીંયા જંગલમાં જનાવર રહેતા એમને પાણી પીવા માટે અહીંયા છે મસ્ત મજાનું. જો અહીંયા પાણી પી અને ફરી ગઈ. જો અહીંયાથી ચાલુ જ રહે નાળી, લગભગ બોર ચાલુ છે. ચોરી કરીને બધો સામાન આટલે લઈને નાખતા હતા. જો અહીંયા બોર ચાલુ. એવો ઇતિહાસ છે. તો બીજું તો કઈ વધારે ખબર નહીં અમને. કૂવાના ઇતિહાસની વાતો કરી રહ્યા છે. જો હાલ તમે છે કે આ 5 વર્ષો જૂના પહેલા અંદર એવો ખજાનો પડ્યો છે કે નહીં તો અમને પણ નથી ખબર. જો પાણી છે ને અંદર. બહુ જૂની કહાની છે. અને કે છે કે કાંતાડી ને શાંતાડીનો ઇતિહાસ છે આમાં. જ્યાંથી કાંતાળી ને શાંતાળીનો ઇતિહાસ છે અહીંયા. અને આપણે ફૂલ વ્લોગ બનાવશું. સાપ સળંગ જોડે હા જોયો. આ જુઓ, એવું પછડ આવતા આ જુઓ ઉપર ચડી જા. ફોન ના પડી જાય. એ બેન ઠાડુ. જો ભાઈ સાપ હે, ખબર નહીં અંદર જાય ક્यों જાય છે. નહીં જો પાણી પાણીમાં જ રહે, પાણીનો સાપ હે. સાચું રક્ષા કરાય. હા, ખજાનાની રક્ષા કરવા માટે સાપ. ને આ બધા હે ને આજ કહેવાનું કે આજ ચોમાસામાં બધું ચાલુ થાય ને તો વ્યક્તિઓ આવે ને તો રૂપિયો 2 રૂપિયા નાખે, કંઈક આવું બધું જોયું હોય એટલે કે રૂપિયો 2 રૂપિયા નાખે એમ કરતા કરતા અધરક પૈસા હે અંદર એવું માનવામાં આવે છે. અને મિત્ર તમને ઇતિહાસ શું કીધો, કોનો છે આ કૂવો? આ કોન્યો વેલ્યો અને સંપાડીનો છે. તે પ્રાચીન સમયમાં હે ને તે બધું ચોરીને લાઈને અહીંયા નાખતા હતા બધા એમ. અને એ પેલું રાણીનું પેલું આપણે રાણી ટૂંક એટલા માટે કહેવામાં આવે. રાણી એટલા માટે કહેવામાં આવે. કંઈક શું ઇતિહાસ છે? હા મુકેશ કાકા ખબર? મને થોડી જ ખબર, એટલી બધી ખબર નહીં.
પણ એવું હતું કે જ્યારે પેલી ઇન્સ્ટાગ્રામ આઈડી ને બધું મતલબ નો હા જો દેખી લો પેલે NR લખેલું હે બધું. કઈક દિલ ને બધું લખેલું હે એવું છે ને. ને કોઈ પણ આયા હોય ને અક્ષર ખોતર્યો હોય તો કહી દેજો કોમેન્ટ ની અંદર. કરીને લખેલું હે કઈક તો ગાઈસ આવું બધું હે હા આ બધું આ જગ્યાએ પ્રેમી પંખીડા બહુ આવે હે તમે નાસ્તો કરવા બેસી ગયા હા ઉપર આવીને. નાસ્તામાં સેવ ખજૂર ડુંગળી લીંબુ આપણે પછી કંઈક સેવ મમરા સિંગ ભજીયો અને જો આપણે કઈ બોલીએ નહીં તમે તો પેલા નાસ્તો કરો ને બોલવું કોઈ નહીં. જો guys, તમે પણ નાસ્તો કરી લો. લો પાણી તો થોડું છે યાર, ચાલશે ને. એડજસ્ટ કરીએ ફાઇનલી આપણે ભાઈ નીચે ઉતરી ગયા મંદિરથી અને જોઈ શકો છો આવી ગયા આ રહી સીડીઓ ત્યાંથી અને હવે અમે જઈ રહ્યા ઘરે. જો આ નાના નાના સેલિબ્રિટી બધા હોય. જય માતાજી મિત્રો હવે ફાઇનલી અમે નીચે આવી ગયા હા. ઉપર મોજ મસ્તી કરીને આ બધા ભાઈઓ અંગા જતા હવે આયા રિટર્ન પોકી ગયા નીચે હવે આ જો આ રાતે ખાલી એક શું થયું હતું આ દેવતા માચી સળગાઈ હતી ને હાથ આવી ગયો તો બારીક જ ખોટું ન વિચારતા માચીસ ખાલી શું દેવતા હળગાવા માટે હળગાઈ દીધું. ના અગ્નિ હળગા એટલે પણ ચા મિલતા લાગે કોફી કોફી બનાવી હતી. આજે તારા ઘરે કોફી પાવ લઈને જવાના હા, ભાઈ એટલે કોફી બનાવવાનો હોય તો હવે અમે જઈ રહ્યા ઘરે. અહીંથી જો મારું બાઇક છે